જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘઉંના લોટની કૂકીઝ એવી હેલ્ધી એવી કૂકીઝ બનાવીશું. તમે ઓવનની નથી તમારી પાસે, તમે કુકરમાં અને કઢાઈમાં પણ બનાવી શકો છો. બહુ સરસ એવી બને છે અને હેલ્ધી પણ છે, કારણ કે આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના પહેલાં આપણે થોડું ઘી લઈ લઈશું. અડધી વાટકી જેટલા ઘીની જરૂર પડશે, પણ આપણે પહેલાં 4 થી 5 ચમચી ઘી એડ કરીશું. અને મેં અહીંયા અડધી ચમચી જેટલું બટર લીધું છે. તમારે બટર ના લો તમે તો તમારે સહેજ પિંચ જેટલી મીઠું એડ કરી દેવાનું છે લાસ્ટમાં. અને મેં અત્યારે પાવડર શુગર એડ કરી છે. જે ખાંડ આવે છે એને જ મેં એનો પાવડર બનાવી દીધો છે અને એ એડ કર્યું છે. બોરું ખાંડ નથી એડ કરી. અને બધી જ આ બે વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે, જેથી એનું ટેક્સચર આ રીતનું ચેન્જ ના થાય ત્યાં સુધી. હવે આપણે બધા લોટ એડ કરવાના છે, પણ એ ચાળીને એડ કરવાના છે. તો હું એની ઉપર જ ગળણી મૂકી દઈશ. અને મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. 10 થી 12 કૂકીઝ આપણી બની જશે આટલી સામગ્રીમાંથી. અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે. 2 થી 3 ચમચી મેં સોજી લીધી છે. બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી આપણે એની અંદર મેં બેકિંગ પાવડર લીધો છે અડધી ચમચી જેટલો, અને 1/4 ચમચી જેટલું મેં બેકિંગ સોડા લીધો છે. આ બંને વસ્તુ નાખવી જરૂરી છે, તો જ તમારે એકદમ સોફ્ટ અને ફૂલીને કૂકીઝ બનશે. બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે. તમારે લોટ ના બંધાય તો તમારે વધારે 2 થી 3 ચમચી ઘી એડ કરવાનું છે. પાણી કે દૂધ એડ નથી કરવાનું. અને જ્યારે આપણે કૂકીઝ હું બટર પેપર ઉપર મૂકીશ, અને 2 કૂકીઝ વચ્ચે તમારે થોડીક જગ્યા રાખવાની છે, બિકોઝ આ ફૂલશે એટલા માટે. અને એને સરસ એવો શેપ, કોઈ પણ શેપ તમે આપી શકો છો. કૂકી કટર તમારી પાસે હોય તો એવી રીતે તમે કોઈ શેપ આપી શકો છો. અને દેખાવ સારો લાગે તો એના માટે હું ઉપર પિસ્તાની કતરણ એડ કરી રહી છું. તમે લોટમાં પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. અને આ રીતે જગ્યા રાખવાની છે તમારે. અને લો ફ્લેમ પર તમારે 15 મિનિટ માટે થવા દેવાનું છે. તમારે વચ્ચે વચ્ચે જોતું રહેવાનું છે. થઈ જાય પછી મેં કાણાવાળી ડીશમાં કાઢ્યું છે, જેથી બધી હવા નીકળી જાય અને એકદમ ક્રન્ચી એવા બની જાય. તો આપણી કૂકીઝ બનીને એકદમ રેડી છે, જે બહુ જ ફટાફટ અને એકદમ સરસ રીતે બની જાય છે. ખાય છે, અને બચ્ચાઓ માટે બહુ હેલ્ધી છે, બિકોઝ આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે એટલા માટે. કેવી લાગી? હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે કરી દેજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બહાર જવું છે?